જેના જોડે માં છે એને કદર નથી, અને જેના જોડે માં નથી એ માણસને દુનિયાની અંદર ગમે એટલી તમે ખુશી આપો પણ એ ખુશ નથી. અત્યારે કળિયુગ જમાનો એવો આવ્યો, મેં થોડા સમય પહેલાં જ એક વિડીયો જોયો આપણા મહિપતસિંહ બાપુની આઈડીમાં કે મમ્મીનું અવસાન થયું, બાપુએ દીકરાને ફોન કર્યો, દીકરા જોડે એટલો પણ ટાઈમ નથી કે પોતાની માને અંતિમ સંસ્કાર કરી શકે ને એની અંતિમ યાત્રામાં આવી શકે. પણ આ એક ભાઈ અમારો એવો છે, મમ્મી અત્યારે દુનિયામાં નથી પણ સાથે રાખવા માટે અમારા ભાઈએ હાથ ઉપર ટેટુ કરાવ્યું છે. કારણ કે એમની મમ્મી તો હવે આ દુનિયામાં જોવા નહીં મળે, પણ હાથ ઉપર અમારા ભાઈએ ફોટો એટલા માટે દોરાયો છે કે સુખ હોય કે દુઃખ હોય પણ માનો ચહેરો હસતો આપણે જોઈએ એટલે આપણા જીવનમાં હસતા દિવસો જ હોય. અને માના આશીર્વાદ જ્યાં સુધી આપણા ઉપર હોય ને તો ભગવાનના પણ આશીર્વાદની આપણે જરૂર નથી. કારણ કે ભગવાન પણ પોતે એમ કહે છે કે ધરતી ઉપર મા અને બાપ એ આપણા પહેલાં ભગવાન અને પછી ભગવાન. મસ્ત મજાનું ટેટુ અમારા ભાઈએ મમ્મીની યાદમાં કરાવ્યું છે. ખૂબ મસ્ત ટેટુ બનાવ્યું છે. ટેટુ ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને તમારા જોડે તમારા મમ્મી હોય હયાત તો રાજી ખુશી મોજ મસ્તીથી જિંદગી જીવજો અને એમની કદર કરજો. કારણ કે જ્યારે એ દુનિયામાં નહીં હોય ને ત્યારે એમની કમી ભગવાન પણ પૂરી નહીં કરી શકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.